આજ તો વરાપ આવી ગયો તો સવારથી આપણે નક્કી જ કરી નાખ્યું હતું કે આજે બધું વાવી નાખવું હોય, પણ આપણે કયા ગયા ઉપર પાણી ફેરવી નાખ્યું. જો કેમ આવી ગયો, જો વરસાદ આવી ગયો ને આપણું બધું કામ રહી ગયું અહીંયાથી બંધ. અને મેહુલી માંડી દીધા ફૂલ છે મંડાણ. અને આપણે જવારી ગામમાં વરી પાવ આજે આવી ગયો, વાવતા વાવતા આવી ગયો નથી. આમને આવે તો વરાશે કે રહી જાય બધું એવું. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના સુંદર મજાની એકદમ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જો સૂરજ દાદાની એન્ટ્રી થઈ નથી હજી. અત્યારે વાગ્યા છે લગભગ 6:30 થયા છે સવારના. અને એમ જો આપણે આવી ગયા છીએ એવા રૂડાને રૂપાળા ફાધરમાં. જો મોરલો બોલી રહ્યો, કેવું મસ્ત સુંદર અવાજ આવે. ખાલી બેકગ્રાઉન્ડ અવાજ જોવો તો, કારણ કે આપણે આજ વાવવાનું છે એવું બધું છે. અહીંયા ખુદ મોર દેખાણ જો અહીંયા આવો સીન ને આવી પક્ષીઓનો ગલબાટ સાંભળવા માટે કાયદેસર તમારે વાડી આવવું પડે. એમાં ગામની પાદરની વાડીમાં આપણે આવી ગયા છીએ. નામ જો આ છે બાજરીનું બિયારણ. અને હજી એવું બધું બિયારણ આગળ છે. તલ બાજરો મગ નહીં, તલ બાજરો ને એંડા એવું બધું વાવવાનું છે. તો દાંતથી પ્રિન્ટભાઈ કાલે હાંકી નાખી હતી. આજે વાવવાનું છે અહીંયા. અને આ બાજુ વાસણભાઈ મોજૂદ છે. જો વાસણભાઈ હે ને, વાસણભાઈ આ છે વાસણભાઈ. એની વાડીમાં આપણે પેલું બાજરી વાવવાનું છે. આ છે બાજરીની બિયારણ. ચલો જઈએ આગળ. તો આવી ગયા છે જો આ બાજુ પાછળ વાસણભાઈ હાલે. વાસણભાઈ તમારે શું વાવવાનું હોય? બાજરી વાવવાનું છે ભાઈ. એમ બાકી વાવજો. અરે જો તો ખરા તમે ચાકા જેવું નહીં. એમાં પ્રવીણભાઈ જો વાવણું સેટ કરી નાખ્યો છે. હવે મૂકવાનું હોય. ચા આવી ગયા છે વાસણભાઈને, આવી ગયા વાસણભાઈને. બાજરી વાવી દેવાની છે. મેંડા વાવવા છે, વેપારના મેંડા વાવવા છે. બરોબર, આવું બધું છે. જો આ આપણે વાસણભાઈની વાડી પાદરના એંડા. હા, પાદરના રાજા વાસુભાઈ. વાસુભાઈ નહીં, સોરી, વાસણભાઈ. બે નામ ક્યાં કરો? વાસણભાઈ રત્નાલાલ. અહીં ગણે આપણે બાજુ આવવાની. જો તો આ છે મિત્રો બિયારણ મંગલમ બસ વાવવાનું. આવું બધું છે. જો તો મિત્રો બાજરી વાવવા મળી ગયા. જો આમ આટલે વાવી નાખીએ. આ હેઠ અમે ચા બાંધેલો, ચામાં જીરીકો લઈ છે આ બાજુ, કારણ કે વાડીમાં સેટા પાસેથી બાંધવો પડે, નાકા ખૂણા થઈ જાય. સમજો આ બાજુ કપાસ છે. આ બાજુ વાસણભાઈ ઉપર ઓઠિયા વગાવે રહ્યા. એવું આવું બધું. આમ આ બધી વાડીઓ આજે વાવી નાખવાની છે. પછી આપણે બીજી વાડીમાં આવી ગયા. અહીંયા આગળ ખારા તલ વાવવાનું કામ ચાલુ છે. જુઓ મને દેખાડું. અહીંયા આગળ ખારા તલ વાવવાનું કામ ચાલુ છે. તમને પાછળ વડીલ દેખાતા છે, દાદાની વાડી હજુ. આ બધું હે. હા, શું વાડીમાં હેડેથી ચા બંધે એટલે એવું સીધું ન થાય. આવું બધું હે. તો કાળા તલ વાવી લીધા ને જો આ બાજુમાં ભાઈ પણ વાવે રહ્યા. અને પછી બાકા જીગી વાતીને બોલાવી દીધી. પછી મેં કીધું હાકો આમાં કાંઈ નહીં રે, વાવી લેવાના. જો વરસાદ આવી ગયો ને તો બધું આમને આપણું રહી જાય. મિત્રો આપણે એરંડા વાવવા મળી ગયા. આમ મળી ગયા વાવવા માટે. જ્યાં સીધા ન હોય, કારણ કે શેડેરી મૂકે આ વાડી હજુ અહીંયાથી આમ પૂરો થઈ જાય. આટલે ચાલો જો ખૂણા કહેવાય મિત્રો, ખૂણા. આ છે આપણા પ્રવીણભાઈ ડ્રાઈવર. એવું બધું છે જો અહીંયા. તો મિત્રો એંડા વાવવાનું કામ ચાલુ હતું ને જો અહીંયા આપણે એંડા કામમાં દખલંદાજી કરી નાખી છે વરીભાઈ. આટલા વાવે ને આટલા બાકી છે. હા, મેહુલે માંડ્યા છે મંડાણ.
આવી ગયો જો લગભગ નહીં હોય એવો લાગે કારણ કે માટી ટાયરમાં ચોટ છે થોડીક પછી ઘણું આવશે તો હા છે આપણા વિજયભાઈ એ પણ મોસમની મજા લેવા આવ્યા અહીંયા જોયો મિત્રો એકદમ સરસ વરસાદ આવી ગયો છે અને વાવણામાંથી આ બે જણે બીજ કાઢી નાખ્યું છે થોડો બીજ પલટી ગયો જો સમજો એકદમ સુંદર મજાનું વરસાદ આવી ગયો છે આપણે વાવતા હતા આવી ગયો વરસાદ તો આપણું કામ થઈ ગયું છે હવે બંધ હવે જાશું આપણે ઘર તરફ જો આ બે ટ્રેક્ટર નીચે હતા પલટી ગયા બે ભાઈ આપણે માથે જો ડ્રાઈવર હતા ને આજે કામ થઈ ગયું ડ્રાઈવર હતા એટલે જો મિત્રો એકદમ સુંદર મજાનો વરસાદ આવી રહ્યો છે જોઈ ભાઈ કેમ અહીંયા જો પાણી થઈ ગયો જો આવું બધું હે પછી જો આપણે નીકળી ગયા ઘર તરફ અને કાંઈક આવો વરસાદ આવ્યો ગામમાં જો સોયદરા કાઢી નાખ્યા પછી મિત્રો પહોંચી આવે ઘરે અને અહીંયા આપણે એકદમ સુંદર માહોલ બની ગયો જો અને આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી મસ્ત મજાનો ડેલી વ્લોગ તમે જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી